ક્વેશ્ચન a બરાબર 1, k બરાબર 11, PAR બરાબર 35 લખેલ છે તો PARK માટે શું લખાય? બરોબર. હવે અહીંયા આપણને કોડિંગ ડીકોડિંગ નું રીઝનિંગ માં પૂછાયેલો પ્રશ્ન છે CET 2025 માં. બરોબર. હવે આ દાખલો બે રીતે થઈ શકે. બરોબર, તો જોઈ લઈએ. બરોબર, એમાં મુખ્ય તો એક જ રીત છે, બટ આ સાવ ટૂંકી રીતે પણ થઈ શકે. બરોબર, આપણને શું કીધું છે કે ભાઈ a બરાબર 1 કીધા, k બરાબર 11 કીધા, PAR બરાબર 35 કીધા. હવે આપણને જો અહીંયા PAR ને પાછળ ખાલી k ઉમેરેલો છે અને એનો સવાલ પૂછેલો છે. તો હું જો અહીંયા k ની મારી પાસે કિંમત આપેલી છે અને PAR ની પણ કિંમત આપેલી છે. બરોબર, તો શું છે PAR ની કિંમત થશે મારી 35 વત્તા હું k ની એમાં ઉમેરી દઉં એટલે કેટલા થશે 11, એટલે કેટલા 35 ને 36 ને 10 46, એટલે મારો જવાબ શું થશે તો કે ભાઈ 46. બરોબર. હવે મૂળ રીત શું છે તો કે ભાઈ a બરાબર 1, તો જો અહીંયા a બરાબર આપણી પાસે 1 આપેલો છે. બરોબર, k બરાબર કેટલા છે 11 છે. બરોબર, k બરાબર મને કેટલા આપેલા છે 11 આપેલા છે. બરોબર, અને PAR તો મને PAR માં કઈ ખબર જ નહીં, મારી પાસે ખાલી a ની જ કિંમત છે, તો p ની કિંમત હું અહીંયાથી જો મળી શકે કેટલી છે તો કે ભાઈ p ની કિંમત મને 16 આપેલી છે. બરોબર, a ની કિંમત તો મારી પાસે છે કે ભાઈ 1 આપેલી છે, r ની કિંમત તો કે ભાઈ r ની કિંમત મને 18 આપેલી છે. બરોબર, તો r બરાબર કેટલા થશે 18. હવે આ ત્રણેયનો સરવાળો કરો તો શું થશે તો કે ભાઈ 16 ને 1 17 ને 17 દુ 34 ને 1 35. બરોબર, 35 આપેલા છે એટલે આવી ગયા 35. હવે મને શું કરવું પડે તો કે ભાઈ 35 જે PAR બરાબર મને 35 આપેલા છે એમાં મને k જ ઉમેરવો પડે, k ની કિંમત તો આપણને ઓલરેડી આપી દીધી 11. બરોબર, એટલે આ ટૂંકી રીતે પણ દાખલો આપનો થઈ શકે. બરોબર, જો તમારે બીજો કોઈ દાખલો આના સિવાયનો આવી રીતના ન પૂછેલો તો તમારે આ કોષ્ટકનો ઉપયોગ કરવો પડે અને ગમે ત્યારે એક્ઝામ આપવી જતી વખતે ક્વેશ્ચન પેપર મળી ગયા પછી, બરોબર, તમને જો પેપર મળી જાય ને એના પછી આવી રીતના ABCD લખી નાખવી અને ABCD લખવામાં ધ્યાન રાખવું કે ભાઈ A થી M અને N થી Z આ રીતે જ લખવી, જેથી કરીને તમારે 13 દુ 26. બરોબર, આ શું થશે તો કે ભાઈ પહેલી લાઈનમાં 13 વત્તા બીજી લાઈનમાં 13, એવી રીતના 26 પ્રશ્નો 26 આલ્ફાબેટ્સ તમારા મળી જશે. બરોબર, તો આ પ્રશ્નનો જવાબ તમારે કમેન્ટમાં આપવાનો છે. અસ્તુ, જય હિન્દ, જય ભારત.